બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. હવે આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરશું કે પાક નુકસાન સહાયની બાબતે હજુ ઘણા ખેડૂત મિત્રોને એક જ હપ્તો આવ્યો છે ને ઘણા ખેડૂત મિત્રોને સહાયની અંદર ખૂબ જ ઓછી સહાય આવી છે. તો આ બાબતે આપણે આજે ચર્ચા કરશું. તો તેની પહેલા આપણે બનાસની ખેતી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો, જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયોની અંદર માહિતી સૌથી પહેલા તમને મળી શકે. હવે ઘણા ખેડૂત મિત્રોના મેસેજ પણ હતા, કોમેન્ટ પણ હતી. તો મિત્રો, તમને કોઈ પણ પ્રશ્ન હોય ને તેના માટે ઘણા મિત્રો મારો મોબાઈલ નંબર પણ માંગતા હતા અને આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ પણ આવતા હતા, કોમેન્ટની અંદર પણ જવાબ આપવાનો પ્રયત્ન કરતા હતા, પણ ખૂબ જ સારા મેસેજના લીધે આપણે તમામ ખેડૂત મિત્રોને જવાબ પણ નહોતા આપી શકતા. તો ખેડૂત મિત્રો, તેના માટે હું તમને અહીં એક મોબાઈલ નંબર આપું છું. તે મોબાઈલ નંબરની ઉપર તમે માત્ર વોટ્સઅપની અંદર સંપૂર્ણ ડિટેલ મૂકશો, જ્યાં તમે બોલીને પણ મૂકી શકો છો, અને જો તમને ખબર ના પડતી હોય તો મેસેજ પણ કરજો, તો હું તમને વળતો કોલ પણ કરશું. કેમ કે એક સંગાથે વધારે કોલ આવે જેના લીધે કોઈ પણ મિત્રને હું જવાબ ના આપી શકું, તો તેવું ના બને તેના માટે. અને આ નંબરની ઉપર તમે મેસેજ કરશો તો આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે તમામ માહિતી માટેનું, તેની અંદર પણ તમે એડ થઈ શકશો. તો તમે વોટ્સઅપ ગ્રુપમાં એડ થવા માંગતા હો તો તમે હેલો લખીને પણ મેસેજ કરજો, જેથી કરીને તમને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ અમે એડ કરી શકીએ. તો મિત્રો, હવે ખેડૂત મિત્રોનો જે સવાલ હતો કે અમે ફોર્મ ભરવાથી બાકી રહી ગયા છીએ તેના માટે, તો મિત્રો, અત્યારે જે પાક નુકસાની સહાય માટેનું જે ફોર્મ ભરવાનું છે તે નથી ભરવામાં આવી રહ્યા. જો ભરવામાં આગામી સમયમાં આવશે તો આપણે પણ તેના માટે પણ તમને વિડીયોના માધ્યમથી સલાહ આપશું. તો તેના માટે પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. કેમ કે સરકારે જે ફોર્મ માટેની મર્યાદા એક વખત વધારો કર્યો ત્યારે તમે લોકોએ જે બાકી રહી ગયા છે તે લોકો માટે હવે માંગણીઓ પણ વિવિધ જગ્યાએ થઈ હતી, પણ અત્યારે સરકારશ્રીએ કોઈ જાહેરાત નથી કરી. હવે લગભગ 33 લાખ ખેડૂતો હતા, તેનામાંથી ઘણા ખરા ખેડૂત મિત્રોને સહાય જમા થઈ ગઈ છે. ભલે કોકને એક જ હપ્તો જમા થયો છે, ઘણા ખેડૂત મિત્રોને હજી એક હપ્તો જમા થવાનો બાકી છે. તો આવા સમયની અંદર રાજ્ય સરકારના જે બજેટની રકમ છે તેની અંદરથી લગભગ ઘણા ખેડૂત મિત્રોને જમા થઈ ગયો છે. તેની અંદર કોઈ ખેડૂત મિત્ર બાકી હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને ઘણી જગ્યાએ સહાય ઓછી આવી છે મિત્રો, તો તમે તેના માટે તમારા ગામ સેવકશ્રીને પણ પૂછી શકો છો, અને તમારા વીસી જોડેથી તમારી જે અરજી કરી હતી તેની તમે પ્રિન્ટ મેળવી અને તેની અંદર જોઈ શકો છો. તો તમારી જે જમીનની નુકસાન છે તે ઓછું દર્શાવવામાં આવ્યું છે. આવું ઘણી જગ્યાએ થયું હતું, કોઈ વીસી મિત્રની ભૂલ પણ થઈ ગઈ હોય, અને ઘણી જગ્યાએ કોઈ ભેદભાવ નીતિના કારણે પણ ઘણા ખેડૂત મિત્રોને સહાય ઓછી આવી છે. તો આવા ખેડૂત મિત્રો પણ અમારું ધ્યાન દોરજો અને ઉપરી અધિકારીઓને પણ રજૂઆત કરજો. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ જે એક હપ્તો જમા થયો છે તેના માટે તમે ગામ સેવકશ્રી અથવા તો તમારી ખેતીવાડી કચેરીની પણ મુલાકાત કરી અને કારણ જાણી શકો છો કે હજુ બીજો હપ્તો કેમ નથી આવ્યો. તેના માટે થોડો સમય રાહ જોજો અને પછી ગામ સેવકશ્રીને અથવા તો ખેતીવાડી ઓફિસમાં તમે સંપર્ક કરી શકો છો. અને જે ખેડૂત મિત્રોની સાથે ઘણી જગ્યાએ આવા પ્રશ્નો આવ્યા છે કે જે સરકારે નુકસાની 100% જાહેર કરી હતી અને સરકાર પણ સહાય આપવા માટે કટિબદ્ધ હતી, અને જેના લીધે ઘણા ખેડૂત મિત્રોને સહાય પૂરતી મળી ગઈ છે. તો એવા કેટલાય ખેડૂત મિત્રો છે અને તેમની સાથે ભેદભાવની નીતિ થઈ છે. અમારા એક ગામના ખેડૂતથી વાત પણ થઈ હતી. તેમણે કીધું કે મારા ગામની અંદર 70 ખેડૂતોને પૂરતી સહાય આવી છે, જેમાંથી અમુકને તો નુકસાન પણ નથી, પણ જેને ખરેખર નુકસાન છે તેમને સહાય ઓછી આવી છે. હું બધે આવું થયું એવું નહીં કહેતો, પણ જે એમને વાત કરી હતી ગામની વાત કરું તો તેમાં વહાલા દવલાની નીતિ પણ અપનાવવામાં આવી હોય એવું પણ મને લાગ્યું હતું. તો આવા લોકોને તમે ઉપરી અધિકારીઓને પણ જાણ કરજો અને અમને પણ જણાવજો, તો અમે શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત કરીને આવા લોકોને પણ ખુલ્લા પાડશું. કેમ કે જે આ કુદરતી આફત હતી આની અંદર ખેડૂતની પડખે ઉભો રહેવાનો સમય હતો, તેની અંદર કેટલાય લોકોએ જે તેમનું પોતાનું હિત વિચારી અને ખેડૂત માટે જે નુકસાન કર્યું છે, આવા લોકોને ખરેખર કુદરત નહીં છોડે. તો ખેડૂત મિત્રો, બાકી જે ખેડૂત મિત્રો બાકી બચ્યા છે તેમને પણ સરકાર જલ્દીથી સહાયનું ચૂકવણું કરી દેશે. અને જેમને ઓછી સહાય આવી છે તે લોકો માટે પણ અનેક જગ્યાએ રજૂઆતો થઈ હતી કે ભાઈ સહાય ઓછી આવી છે, તો એ જગ્યાએ પણ અધિકારીઓએ પ્રત્યુત્તર સારા આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે આ બાબતે ચકાસણી પણ કરશું. તો તમે ઉપરી અધિકારીઓને પણ જાણ કરજો. હવે જે જમીન સુધારણા વાળી વાત હતી કે રાજ્ય સરકારે એ વખતે પણ કહ્યું હતું કે જમીન સુધારણા માટે અલગથી 20,000 રૂપિયાની જે ફાળવણી કરવામાં આવી હતી તેની અંદર હજી લગભગ કોઈ ખેડૂતને સહાય રકમ જમા થઈ હોય તેવું નથી લાગતું. તો તે ખેડૂત મિત્રોને પણ સરકાર આશા રાખીએ છીએ કે જે જલ્દી સહાય ચૂકવણું કરી દઈ શકે. કેમ કે જમીન સુધારણા માટેની અમુક વિસ્તારોની અંદર કે જ્યાં
ઘણો સમય પાણી ભરાઈને પડ્યો રહ્યો અને શિયાળુ વાવેતર ના કરી શક્યો હોય આવા વિસ્તારની અંદર સરકારે જમીન સુધારણાની પણ જે જાહેરાત કરી હતી તેની અંદર પણ જલ્દીથી પેમેન્ટ જમા થઈ જશે ખેડૂત મિત્રો. તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને તમે જે વોટ્સઅપ નંબર આપ્યો છે તે નંબરની અંદર પણ મને મેસેજ કરી શકો છો. તો હું તમને તમામ ખેડૂત મિત્રોને જે શક્ય હશે તેટલો જલ્દી જવાબ આપવાનો 100% પ્રયત્ન કરશું. તો ખેડૂત મિત્રો, શક્ય હશે ત્યાં સુધી તમે મને કોલ ના કરતા વોટ્સઅપની અંદર મેસેજ કરજો અને વોઇસ રેકોર્ડ કરીને પણ તમે મૂકવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને હું પણ પર્સનલી ડિસ્ટર્બ ના થાઉં અને તમે જે મેસેજ કરશો તેની અંદર પૂરતો અભ્યાસ કરી અને તમને જવાબ આપી શકું. તો ધન્યવાદ મિત્રો.